ગુજરાતમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું પણ થઈ શકે છે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। જ્યારે રાજ્યના 4 જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે। આવતીકાલે રાજ્યના 4 જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। સાથે જ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું। ગાજવીજ સાથે રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। જમ્મુ કાશ્મીરમાં ઠંડી એટલી પડી રહી છે કે ત્યાં તળાવો પણ થીજી ગયા છે। ત્યારે આ થીજી ગયેલા તળાવો પર બાળકો ક્રિકેટ રમતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આ દ્રશ્યો છે સોપોર જિલ્લાના બારામુલ્લામાં તળાવના। પહેલી દ્રષ્ટિએ કોઈ ગ્રાઉન્ડ હોય એવું લાગે, પરંતુ આ કોઈ ગ્રાઉન્ડ નથી, થીજી ગયેલું તળાવ છે અને તેના પર આ બાળકો ક્રિકેટ રમી રહ્યા છે। બાળકોને તેના પર ક્રિકેટ રમવાની મજા તો આવી રહી છે, પરંતુ તે જોખમી પણ સાબિત થઈ શકે છે, કારણ કે જો આ બરફમાં તિરાડ પડી તો બાળકો બરફની અંદર ફસાઈ પણ શકે છે। જે બરફ જામેલો છે તે ઉપરનું પડ છે, અંદર તો તળાવના પાણી જ છે, માટે આ બે ઘડીની મજા મોતની સજા અથવા તો જોખમી પણ સાબિત થઈ શકે છે। એવામાં સાવચેતી પણ જરૂરી છે। ઘણીવાર આવી મજા સજા સાબિત થતી હોય છે। કંઈ નહીં થાય આવી વાતોનો વહેમ તૂટતા વાર નથી લાગતો। અમદાવાદના જમાલપુરમાં આવેલી કાચની મસ્જિદના ટ્રસ્ટીઓને હાઈકોર્ટનું શરણું લેવું પડ્યું છે। ટ્રસ્ટીઓએ દાવો કર્યો છે કે આમાં કોઈ પણ જાતનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું નથી। કોટ વિસ્તારમાં એએમસીની સ્કૂલો હટાવીને દુકાનો ઊભી કરવા મુદ્દે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને કાચની મસ્જિદના ટ્રસ્ટી પર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી। જોકે કોર્પોરેશન કોઈ પગલાં લે તે પહેલા જ ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં અરજી કરી દીધી હતી અને પોતાની માલિકીનું હોવાનો દાવો કર્યો છે। જોકે કોર્પોરેશને અરજદારોના તમામ દાવા ટકવા ન હોવાથી હાઈકોર્ટમાં રજૂઆત કરી છે। આ સમગ્ર મુદ્દે કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ અરજદારોને શોકોઝ નોટિસ ફટકારી છે। હાઈકોર્ટે બંનેને પોતાની માલિકીનું હોય તેવા આધાર પુરાવા કોર્ટમાં રજૂ કરવા માટે આદેશ કર્યો છે। આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। વડોદરાના માંજલપુરમાં રોયલ મેળામાં બનેલી રાઈડ દુર્ઘટના મામલે પોલીસે કાર્યવાહી કરી છે। જવાબદાર 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે। ગતરોજ સાંજે 7:30 વાગ્યાના સુમારે માંજલપુર વિસ્તારના રોયલ મેળામાં ચાલતી નાના બાળકો માટેની રાઈડ ઓપરેટિંગ સિસ્ટમ બગડી જતા તેની સ્પીડ વધી ગઈ હતી, જેને લઈને રાઈડનો દરવાજો ખુલી જતા 3 બાળકો લટકી ગયા હતા અને એક બાળકોને ઈજા થઈ હતી। જે મામલે ઈજાગ્રસ્તના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે રોયલ મેળાના માલિક નિલેશ તુરમુખિયા, મેનેજર હેમરાજ મોરે અને ઓપરેટર યુનુસ મોહમ્મદની ધરપકડ કરી છે। જેમાં આજે એફએસએલની ટીમે કમિટીની હાજરીમાં રાઈડની મશીનરી અને ઇલેક્ટ્રિક સાધનોની તપાસ કરી હતી। બીજી તરફ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ રોયલ મેળાના આયોજકો દ્વારા મંજૂરી કરતા વધુ રાઇડ્સ ચલાવવામાં આવતી હોવાનું હાલ તો મેળો બંધ કરી દેવામાં આવ્યો છે અને તપાસ કમિટીના રિપોર્ટ બાદ જ મેળાની મંજૂરી અંગેનો નિર્ણય લેવાશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો વસૂલ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે સરકારી વિભાગોએ પણ મસ્ત મોટી રકમ વેરા પેટે ન ભરી હોવાનું સામે આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનો નજીક આવતો હોવાથી બાકી વેરો વસૂલવામાં આવે છે, જેમાં સૌથી મોટા સરકારી બાકીદાર રેલવે તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા, એમઓયુ, વેરો ભરવા સંમતિ છતાં 1 રૂપિયો પણ ભરવામાં આવ્યો નથી। ત્યારે હવે મનપા તંત્ર દ્વારા 17 કરોડના બાકી વેરાને લઈને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા માટેની વિચારણા ચાલી રહી છે। જો કે મ્યુનિસિપલ કમિશનરે આ અંગે જણાવ્યું, શક્ય ત્યાં સુધી રેલવે તંત્ર સહિત બધી સરકારી કચેરીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને બાકી વેરો વસૂલવા પ્રયાસ થશે। રેલવે વિભાગમાં પણ તમામ નાગરિકોની જેમ સુવિધા આપવામાં આવે છે। રેલવે સરકારી કચેરી હોવાના કારણે સીલ કે જપ્તીના પગલાં લઈ શકાતા નથી, ત્યારે હવે મનપા દ્વારા અન્ય રસ્તાઓ અપનાવવામાં આવે તેવી શક્યતા છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓના રાજીનામાનો મામલો હાલ ગરમ છે। એક બાદ એક 18 અધિકારીઓના રાજીનામા પડ્યા છે, ત્યારે આ રાજીનામાને લઈને કમિશનર તુષાર સુમેરાએ સ્પષ્ટતા કરી છે કે દરેક રાજીનામાને 1 to 1 કેસ બાય કેસ અમે જોવાના છીએ કે કોઈ પણ નવું રાજીનામું આવે છે, વોટ આર ધ રીઝન્સ, કોઈની હેલ્થ ના બરાબર હોય અને ના ખેંચવા માંગતા હોય ને એને કાયદા પ્રમાણે અલાઉડ હોય તો વી હેવ ટુ અલાઉ, એને અલાઉ કરવું જ જોઈએ કોઈને પણ। એટ ધ સેમ ટાઈમ કોઈને કોઈ નાના મોટા ઇશ્યુઝ હોય તો અમારી જવાબદારી છે અને અમે એ બાબતમાં ખૂબ ઓપન છીએ
કે કોઈને નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમે એમને સાથે સહકાર આપી. અહીં વાસ્તવિક કારણ જાણવું જરૂરી છે કે ખરેખર અંગત કારણ છે કે પછી કામનો બોજો છે, અથવા તો ટીઆરપી અગ્નિકાંડ બાદ ભ્રષ્ટાચારી કચેરીમાં કોઈનો પણ વારો ગમે ત્યારે આવી શકે છે તેનો ડર છે. તે એક મોટો સવાલ છે. વડોદરાના વાસણા જંકશન બ્રિજનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. હવે સ્થાનિકોએ કહ્યું કે બ્રિજ બનશે તો રાજકીય પક્ષોનો બહિષ્કાર કરીશું. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના વાસણા જંકશન અને ભાયલીમાં બનનાર બ્રિજના વિરોધમાં લોકો બેનરો લગાડી અત્યાર સુધી વિરોધ કરતા હતા, પરંતુ હવે જે બેનર લગાવવામાં આવ્યા છે તેમાં રાજકીય પક્ષોના બહિષ્કારનો ઉલ્લેખ કરાયો છે. છેલ્લા 4 મહિનાથી વિરોધ કરતા સ્થાનિકોનું કહેવું છે કે સત્તાધીશો હજુ પણ નહીં જાગે તો ટોળે ટોળા બહાર નીકળશે. ફક્ત દબાણ હટાવવાથી જ રોડ ખુલ્લા થાય તેમ છે, પણ પાલિકા અહીં બ્રિજ બનાવવાની જીદ લઈને બેઠું છે. વળી સર્વિસ રોડ પર ફાયર કે એમ્બ્યુલન્સ કાર પણ નહીં આવી શકે. શાળાએ જતા બાળકોને પણ તકલીફ પડશે. હાલ તો આ બ્રિજ લોકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે, ત્યારે આ બ્રિજ હવે કોના માટે ફાયદાકારક થશે, તંત્ર, કોન્ટ્રાક્ટર કે પછી સ્થાનિકોને, તે તો આવનારો સમય જ બતાવશે. અંબાજી મંદિર, ભવનાથ મંદિર અને સત્તાધાર મંદિરનો હજી વિવાદ શમ્યો નથી, ત્યાં જૂનાગઢમાં વધુ એક આશ્રમને લઈને વિવાદ શરૂ થયો છે. ગિરનાર રોડ પર આવેલા મયારામ આશ્રમ અને વ્યાસ ભવનમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ગેરકાયદેસર પ્રક્રિયા કરી અને આ બંને જગ્યાએ હડપ કરવાના પ્રયત્નો કર્યાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. અને આ આક્ષેપો ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે તેઓએ કહ્યું હતું કે બંને જગ્યાએ તેઓએ ગેરકાયદેસર રેકોર્ડ ઊભું કરીને ટ્રસ્ટી બન્યા છે. વ્યાસ ભવનના ટ્રસ્ટનો સરકારી રેકોર્ડ રજૂ કરવામાં આવે તો જેમાં અત્યાર સુધીમાં 22 જેટલા ફેરફાર કરવામાં આવ્યા છે અને 2017માં ચેરિટી કમિશનર દ્વારા ગિરીશ કોટેચાને તેમના ટ્રસ્ટી તરીકેની હુકમ કરી દેવામાં આવ્યો હતો. તો ગિરીશ કોટેચાનું કહેવું છે કે ટ્રસ્ટી બનવા માટે તેઓને વિનંતી કરવામાં આવી હતી અને આ સાથે બંને આશ્રમના ટ્રસ્ટીઓએ પણ આ આક્ષેપોને નકાર્યા હતા. 6,000 કરોડ રૂપિયાના બીજેટ કૌભાંડનો ભાગેડુ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરપકડથી બચવા હવા ત્યાં મારી રહ્યો છે. ત્યાં તેને બચાવવા કથિત એજન્ટ કિરીટ સેવક સામે આવ્યો છે. ખેડાના ઉત્કંઠેશ્વરના કથિત એજન્ટ કિરીટ સેવક ઝાલાના બચાવમાં આવ્યો છે. તેનું કહેવું છે કે સરકાર દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફ્રીજ કરેલા એકાઉન્ટ ખોલવામાં આવે તો લોકોને તે પૈસા પાછા મળે. આ સાથે સોશિયલ મીડિયામાં બીજેટની વાહવાહી નહીં પણ તેની ક્લિપો મૂકવી તેનો શોખ પૂરો હોવાનું કિરીટ સેવકનું કહેવું છે. સાથે તેણે એવું પણ કહ્યું છે કે દર વર્ષે વિદેશ કે અન્ય સ્થળોના પ્રવાસ કરું છું તેમ જણાવી પોતાનો કોઈ રોલ નહીં હોવાનું પણ તેણે રટણ કર્યું છે. આપને જણાવી દઈએ કે બીજેટ ગ્રુપના 2 એજન્ટો ઉનકેશ્વર મહાદેવના કિરીટ સેવક અને પોપટસિંહ ચૌહાણની જુગલ જોડીએ લોકોના લાખો રૂપિયા ડૂબાડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે ગ્રામ્ય સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુરત જિલ્લામાંથી નેશનલ હાઈવે ઉપર કામરેજ નજીકના ટોલ નાકા ઉપર સ્થાનિક વિસ્તારના લોકો પાસેથી ટોલ પેટે વસૂલી કરવામાં આવી રહી છે, તેનો વિરોધ સુરત શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર કામરેજ ખાતે ટોલ નાકું આવ્યું છે. આ કામરેજ ટોલ નાકા પરથી કામરેજ, ઉમરપાડા, માંગરોળ, પલસાણા, 84, બારડોલી, માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર જિલ્લાના હજારો વાહન પસાર થતા હોય છે. આ ટોલ નાકા ખાતે વાહનોના ટોલ ટેક્સ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. વર્ષ 2019ના વર્ષમાં આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરતા કામરેજ ટોલનાકા ખાતે સુરતના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા ફાસ્ટેગ શરૂ કરતા જ કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરતા એવું જણાવ્યું છે કે સ્થાનિક વિસ્તાર એટલે કે GJ5, GJ19 ને જે સોફ્ટવેર હોય છે તેમાં અપડેટ કરવામાં આવશે તો ટોલ ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે. મધ્યાહન ભોજનમાં ખાનગીકરણને લઈને સુરેન્દ્રનગરમાં વિરોધ જોવા મળ્યો. 37 કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે આજે પોતાની હૈયાવરાળ ઠાલવી. મધ્યાહન ભોજન યોજનાને NGOને સોંપવા અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવતા અને છેલ્લા 25 વર્ષથી નોકરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને છૂટા કરવા અંગેની હિલચાલને લઈને કર્મચારીઓએ રોષ ઠાલવ્યો. NGO રદ કરોના બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આગામી દિવસોમાં સરકાર દ્વારા નિર્ણય બદલવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા મોટાભાગની બહેનો વિધવા અને ત્યક્તા હોવાનું સામે આવ્યું છે. મધ્યાહન ભોજન યોજના કેટલાક વર્ષો પહેલાં સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવી હતી, પરંતુ એકાએક બદલાવ આવતા કેટલાક કર્મચારીઓની ઊંઘ ઉડી. સુરતના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના જ મોવડી મંડળ સામે બાયો ચડાવ્યું છે. ઝઘડિયા તાલુકાના પ્રમુખની વરણી સામે તેમને વિરોધ નોંધાવ્યો છે. જે સંદીપ પટેલ જે ફૂલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે, પાર્ટીમાં એનું કોઈ જ યોગદાન નથી, આ ગામ પૂરતું છે. ઝઘડિયા એવો તાલુકો જે છે
કે ઘણી બધી રીતના ઘણા પરિબળોની સામે ફાઇટ આપવું પડે છે, સંઘર્ષ કરવો પડે એવો તાલુકો છે અને ત્યાં મજબૂત માણસ જોઈએ. અને જે પ્રકારની ઝઘડિયા તાલુકાને આખી જે વસ્તી જે છે સૌથી વધારે આદિવાસી છે, બીજા નંબર પટેલો છે અને ક્ષત્રિયો છે. આ 3 સમાજમાંથી પ્રમુખ બનાવવો જોઈતો હતો. શિસ્તબંધ કહેવાતી પાર્ટીમાં જ સાંસદે પ્રમુખની વરણી સામે વાંધો ઉઠાવતા આવનારા દિવસોમાં નવા જીવની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.